રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તો હાલ અત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે। પક્ષો અને વિપક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય છે। તે દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા છે। કનુ દેસાઈના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા છે। કોળી સમાજનું અપમાન કરે છે ભાજપ નેતાઓ, તેમ તેમણે પ્રહાર કરતા જણાવ્યું છે। સાથે જ તેમણે જણાવ્યું કે કોળી સમાજ ભાજપને ક્યારેય માફ નહીં કરે। ભાગલા પાડો અને રાજ કરો એ ભાજપની નીતિ છે। તો કનુ દેસાઈના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રહારો કરતા જણાવ્યું છે ભાજપ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે કે ભાગલા પાડો અને રાજ કરો એ ભાજપની નીતિ છે। કોળી સમાજ ભાજપને ક્યારેય માફ નહીં કરે અને કોળી સમાજનું અપમાન એ ભાજપ નેતાઓ કરે છે। કનુ દેસાઈએ આપેલા નિવેદન ઉપર શક્તિસિંહે ભાજપ પર પ્રહારો કર્યા છે। રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા। તો શક્તિસિંહ ગોહિલે પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે। ભાજપના નેતાઓ કોળી સમાજનું અપમાન કરે છે। કોળી સમાજ ભાજપને ક્યારેય માફ નહીં કરે। ખૂબ લોક લાગણી અને રાજકોટની માંગણીના કારણે ઉમેદવાર તરીકે અમારી વિનંતીને માન આપીને જેણે લડતના એક સૂત્રધાર બનીને રાજકોટના ઉમેદવાર તરીકે કામ સ્વીકાર્યું છે એવા ભાઈ શ્રી પરેશભાઈ દાનાણી, આદરણીય ભાઈ શ્રી ભીખુભાઈ બિપેન્દ્રસિંહ, ત્યાં પહોંચવાની થોડી ઉતાવળ હોવાના કારણે બહુ વધારે પ્રશ્ન કદાચ ન લઈ શકું તો પણ આપના પ્રશ્નોને એડ્રેસ કરવાનો મારો પ્રયત્ન રહેશે। એક વિશિષ્ટ સંજોગો સમગ્ર રાજ્યમાં ઊભા થયા। કારણ માત્ર ભારતીય જનતા પાર્ટીનો અહંકાર। આ અહંકાર અને અસ્મિતા, સત્તાનો અહંકાર અને જનતાનું સ્વાભિમાન, આના વચ્ચેની લડાઈ જેવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ઊભી થઈ।